વચનામૃત ક્રમાંક 55, પત્રાંક 55, વવાણિયા ફાલ્ગુન સુદ 9, રવિ 1945. આ પત્ર કોના પર છે નામ નથી. નિરાગી મહાત્માઓને નમસ્કાર. નિરાગી મહાત્માઓને નમસ્કાર. નિરાગી રાગ જેનો નાશ પામી ગયો એવા વિતરાગ મહાત્માઓને અમારા નમસ્કાર. કેમ કે રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ છે. એ જેના નાશ પામી ગયા તેનું કાર્ય સિદ્ધ થઈ ગયું, અનંતાન બની ગયા તો આત્મજ્ઞાન થયું. અપ્રત્યાખ્યાની ગયા તો દેશ શ્રાવકના વ્રત આવ્યા, પ્રત્યાખ્યાન કસાઈ ગયા તો મુનિ વ્રત આવ્યું, અને સંજ્વલ જાય તો કેવળ જ્ઞાન પ્રગટે. એટલે રાગ દ્વેષ એ સંસારનું મૂળ છે. એ જેનું ગયું એ વિતરાગ નિરાગી પરમાત્મા બની ગયા. એ જીનની કોટીમાં આવી ગયો. સમ્યક દ્રષ્ટિ જીન, દેશ વીરતિ જીન, સર્વવીરતિ જીન અને ભગવાન તીર્થંકરો જીનેશ્વર. તો એવા જે મહાત્માઓ અનંત પૂર્વે થઈ ગયા એ બધાને અમારા નમસ્કાર. નિરાગી મહાત્માઓને નમસ્કાર. હવે અહીંયા પત્રમાં જણાવે છે, કર્મ એ જડ વસ્તુ છે. કર્મ એ જડ વસ્તુ છે. જે આત્માને એ જડથી જેટલો જેટલો આત્મબુદ્ધિએ સમાગમ છે તેટલી જડતાની એટલે અબોધતાની તે આત્માને પ્રાપ્તિ હોય એમ અનુભવ થાય છે. કૃપાલ કે છે કર્મ એ જડ વસ્તુ છે. કર્મ તો અનંત પ્રકારના, તેમાંય મુખ્ય 8, તેમાંય મુખ્ય મોહની અણાય તે કહું પાઠ. સર્વ આ સંસારનું મૂળ તે કર્મ છે. કર્મના પાછા 3 ભેદ, આમ તો 8 ભેદ, પણ ભાવ કર્મ, દ્રવ્ય કર્મ ને નો કર્મ. ભાવ કર્મ એ રાગદ્વેષ છે. દ્રવ્ય કર્મ એ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, અંતરાય, મોહનીય, નામ, ગોત્ર, આયુષ અને વેદનીય. 8 કર્મ છે. 8માં અનંત કર્મો સમાઈ ગયા. પણ એ કર્મ છે શું? કર્મ કૃપાલ કે જડ વસ્તુ છે. એ કાર્મણ વર્ગણાઓથી બનેલા કર્મ છે. કાર્મણ વર્ગણાઓ પૂતગલ છે. એ અનેક પ્રકારની કાર્મણ વર્ગણાઓ છે. આપણે જે જેવા ભાવો કરીએ તે કાર્મણ વર્ગણાઓ કર્મરૂપે થઈને આપણા આત્મા ઉપર ચોટે ત્યારે એને કર્મ કહીએ છીએ. એ કર્મ એ જડ વસ્તુ છે. જડ એટલે પૂતગલમાં બનેલી, પૂતગલની બનેલી છે. તો એ ચેતન ગુણ એમાં નથી, એ જડ વસ્તુ છે. અને જે આત્માને જડથી, આ શરીરના જે પૂતગલ પરમાણુ એ પણ જડ છે. કેમ કે આ દેહ પૂતગલનો બનેલો છે. જે કંઈ પણ આપણને દેખાય છે તે બધું જ જડ છે. કેમ કે જડ એવું પૂતગલ એ રૂપી દ્રવ્ય છે. એ સિવાય તો બીજા 5 દ્રવ્યો અરૂપી છે. માટે જે કંઈ પણ આપણને દ્રષ્ટિગોચર થાય છે તે બધા જ જડ પદાર્થો છે. આત્મા એ અરૂપી છે પણ દેખાતો નથી. દેખાય છે તે શરીર દેખાય છે. તો જે આત્માને એ જડથી એટલે દેહાદિથી કે ધન કુટુંબાદિથી જે કંઈ પણ આપણને આત્મબુદ્ધિએ સમાગમ છે, દેહમાં આત્મબુદ્ધિ છે, દેહ તે જ હું છું, એવી જે આપણી માન્યતા છે, તેટલી જડતાની એટલે અબોધતાની તે આત્માને પ્રાપ્તિ હોય. જેટલું ગાઢપણું દેહમાં આત્મબુદ્ધિની તીવ્રતા, એટલી જ અબોધતાની વિશેષતા. અબોધતા એટલે અજ્ઞાનતા, તેટલું અજ્ઞાન વિશેષ વધે છે. કૃપાલ કર્મ એ જડ વસ્તુ છે. જે આત્માને જડથી એટલે આ દેહાદિથી, શરીર આદિથી જેટલો આત્મબુદ્ધિએ સમાગમ છે, એટલે દેહમાં આત્મબુદ્ધિ કરીને જેટલો એના પ્રત્યે રાગ કરે છે, તેટલી જડતાની એટલે અબોધતાની તે આત્માને પ્રાપ્તિ હોય. તેટલું અજ્ઞાન વધે, જડમાં આત્મબુદ્ધિથી સંસાર વધે એમ અનુભવ થાય છે. કૃપાલ કે આ બધા જીવો અનાદિકાલથી સંસારમાં રજલે સના લઈને દેહમાં આત્મબુદ્ધિને લઈને જ. બીજા દેહો તણુ બીજ, આ દેહે આત્મભાવના, વિદેહ મુક્તિનું બીજ, આત્મામાં આત્મભાવના. નવા દેહ આપણને ધારણ કરવા પડે, જન્મમણ કરવા પડે એનું કારણ દેહમાં આત્મબુદ્ધિ.
આ શરીર એ જડ છે, એમાં આત્મબુદ્ધિ એ જ આત્મા, એ જ હું છું, એવી જે અનાદિની વિપરીત માન્યતા ચાલતી આવે છે, એમાં જેટલું જેટલું અજ્ઞાનનું ગાઢપણું, મોહ, તેટલા જન્મ મરણ વધે છે. તેટલી જડતાની એટલે અબોધતાની તે આત્માને પ્રાપ્તિ હોય એમ અનુભવ થાય છે. આશ્ચર્યતા છે કે પોતે જડ છતાં ચેતનને અચેતન બનાવી રહ્યા છે. કર્મો તો જડ છે. કૃપાલ કે આશ્ચર્ય છે કે આ જડ એવા કર્મો તે ચેતનને પણ અચેતન બનાવી રહ્યા. આત્મામાં અનંત જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય આવી અનંત શક્તિઓ પડેલી છતાં એ આત્મા જડમાં પોતાના સ્વરૂપને ભૂલી જઈ પોતાને પણ અચેતન માની રહ્યો છે, જડ રૂપ માની રહ્યો છે, અથવા ચામડા હાડકારું હું છું. આશ્ચર્યતા છે કે પોતે જડ છતાં ચેતનને અચેતન બનાવી રહ્યા છે. ચેતન ભાવ ભૂલી જઈ તેને સ્વસ્વરૂપ માને છે. ચેતન એવો આત્મા, ચેતન ભાવ, જેમાં અનંત જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય આદિ એવા અનંત ગુણો ભરેલા છે, સ્વાભાવિક છે, છતાં પણ પોતાની ચેતન સત્તાને, પોતાના અનંત ગુણોને ભૂલી જઈ તે જડ એવા શરીરને જ પોતાનું સ્વરૂપ માને છે. જેમ કે એક બકરાના ટોળામાં સિંહનું બચ્ચું હતું, એ પોતાની બકરું જ માને છે. કેમ કે બધાની ટોળાની સાથે જાય એટલે એકવાર સિંહ ત્યાં આવ્યો, એને ત્રાડ મારી, ગર્જના કરી કે બધા બકરા ભાગવા લાગ્યા. એટલે સિંહના બચ્ચાને કે અરે તું શું કામ ભાગે, તું તો મારી જાતનો છે, તું પોતે સિંહ છે પણ એને ભાન નથી, એ બકરું જ માને છે. એમ આપણને જ્ઞાનીઓ કે આ કર્મ જડ છતાં પણ ચેતને અચેતન બનાવી રહ્યા છે. પોતાનું વાસ્તવિક સ્વરૂપ ભૂલી જઈ પોતાને પણ હાડ, માંસ, મળ, મૂત્ર આદિ જે બનેલું શરીર એ રૂપ માને છે. અનંત શક્તિનો ધણી એવો આત્મા જેવો કોઈ જગતમાં પદાર્થ નથી, પણ એને આવો દેહમય મળમૂત્રની ખાણ માને છે. આ આપણું ગાઢ અજ્ઞાન છે. ચેતન ભાવ ભૂલી જઈ તેને સ્વસ્વરૂપ માને છે. જે પુરુષો તે કર્મ સંયોગ અને તેના ઉદય ઉત્પન્ન થયેલા પર્યાયોને સ્વસ્વરૂપ નથી માનતા અને પૂર્વ સંયોગો સત્તામાં છે, તેને અબંધ પરિણામે ભોગવી રહ્યા છે, તે આત્માઓ સ્વભાવની ઉત્તરોત્તર ઉર્ધ્વ શ્રેણી પામી શુદ્ધ ચેતન ભાવને પામશે. આમ કહેવું સપ્રમાણ છે, કારણ અતીત કાલે તેમ થયું છે, વર્તમાન કાલે તેમ થાય છે, અનાગત કાલે તેમ જ થશે. અનંત શક્તિનો ધણી પોતાના સ્વરૂપને ભૂલી જવાથી પોતાની હીન કોટીનો માને છે. આ જ ભાવ આ અજકુલ એટલે સિંહના ટોળામાં બકરાનો ભાવ એક સ્તવનમાં દેવચંદ્રજી એક વણ્યો છે, જે આપણે સવારમાં સ્તવનો બોલીએ છીએ. એમાં કહે છે, અજકુલ ગત કેસરી લહેરે નિજ પદ સિંહ નિહાળ, તિમ પ્રભુ ભક્તે ભવી લહેરે, તિમ પ્રભુ ભક્તે ભવી લહેરે, આત્મ શક્તિ સંભાળ અજિત દિન તાર જોરે, તાર જો દીન દયાળ અજિત દિન તાર જોરે. અજકુલ ગત કેસરી લહેરે નિજપદ સિંહ નિહાળ. અજકુલ, અજ એટલે બકરા, બકરાના કુલમાં કેસરી એવો સિંહનું બચ્ચું, તે પણ જ્યારે નિજપદ સિંહ નિહાળ, ત્યારે સિંહ કહે છે તું કોણ છે, બકરું નહીં સિંહ છે. ત્યારે ભાન થયું કે હો હું સિંહ છું. તિમ પ્રભુ ભક્તે ભવી લહેરે, તિમ પ્રભુ ભક્તે ભવી લહેરે આત્મશક્તિ સંભાળ. તેમ પ્રભુની ભક્તિ કરવાથી આપણે સત્પુરુષના કહેવાથી આત્મશક્તિની સંભાળ લઈએ છીએ કે હું પણ આત્મા, આપણા જેવો પરમાત્મા છું. આપણો આત્મા પણ નિશ્ચયને પરમાત્માથી કંઈ ઓછો નથી, પોતે પરમાત્મા સ્વરૂપ જ છે, પણ પોતાના સ્વસ્વરૂપને ભૂલી ગયો છે. એ અનાદિની ભૂલ ચાલી આવે છે. કનકો પલવત પૈડી પુરુષ ધણી જોડી અનાદિ સ્વભાવ.
સોનું ખાણમાં એ કાળી માટીની સાથે અનાદિથી રહેલું છે, પણ એ જુદું પાડી શકાય તેમ આપણો આત્મા નિશ્ચયને પરમાત્મા જેવો જ છે, પરમાત્મા જ છે, પણ એ કર્મરૂપી મળથી ગ્રસિત હોવાથી આજે એ પોતાની તે આ દેહરૂપ માને છે. પણ એને જુદા જેમ સોનું અને માટી કાળી માટી જુદી પાડી શકાય તેમ દેહને આત્માને જુદા કરી શકાય છે. એક જ્ઞાનીઓએ કરીને કહે છે અનુભવથી, એટલે કૃપાલદેવ પોતાને અનુભવ થયો, એટલે કે આશ્ચર્યતા છે કે પોતે જળ છતાં ચેતનને અચેતન બનાવી રહ્યા છે. ચેતન ભાવ ભૂલી જઈ તેને સ્વસ્વરૂપ માને છે. પણ જે પુરુષો તે કર્મ સંયોગ અને તેના ઉદય ઉત્પન્ન થયેલા પર્યાયોને સ્વસ્વરૂપ નથી માનતા, પણ જે જ્ઞાની પુરુષો કર્મ સંયોગ ભાવ કર્મ કે દ્રવ્ય કર્મને પોતાના નથી માનતા. રાગદ્વેષાદી ભાવો આપણે કરીએ એ ભાવ કર્મ કહેવાય, પણ નાની એ મારા ભાવ, એ આત્માના ભાવ નથી, તેમ પૂતગલના નથી. બેના મિશ્રણ થવાથી ઉત્પન્ન થયેલા ભાવો છે, તો એને જ્ઞાનીઓ પોતાના નથી માનતા. રાગદ્વેષ એ મારો સ્વભાવ નથી. તેમ આના વડે ભાવ કર્મથી દ્રવ્ય કર્મ થાય, જ્ઞાનાવણીય દર્શનાવણીય આદિ એને પણ જ્ઞાનીઓ પોતાના નથી માનતા, મારા નથી. સ્વભાવ હોય તો કદી એનો અભાવ નહીં થાય. પાણી શીતળ હોય તો એ શીતળતા એની કાયમ રહે, એનો સ્વભાવ છે. એ ગરમ કાયમ નહીં રહે, પણ ઠંડુ કાયમ રહે. તેમ આત્મા પોતે આ ભાવ કર્મ દ્રવ્ય કર્મ છે જ નહીં, એ સંયોગ છે. જે પુરુષો તે કર્મ સંયોગ અને તેના ઉદય ઉત્પન્ન થયેલા પર્યાયોને આપણે રાગદ્વેષ આદિ ભાવો કરીએ છીએ, એનાથી જ્ઞાનાવડે કર્મ થાય અને એ અબાધા કાળ પૂરો થયે કર્મ ઉદયમાં આવે, તેનું ફળ આપે, તેને નો કર્મ કહેવામાં આવે છે. એટલે આ શરીર મળ્યું, કુટુંબ મળ્યું, ધનનો સંયોગ થયો, આવા જે આ બધા થાય છે તે બધી એ કર્મના ઉદય ઉત્પન્ન થયેલી પર્યાયો છે, અવસ્થાઓ છે. તો જે જ્ઞાની પુરુષો કર્મ સંયોગ કે અને તેના ઉદય ઉત્પન્ન થયેલા પર્યાયોને એટલે દેહ કુટુંબાદિને સ્વસ્વરૂપ નથી માનતા, આ મારું નથી, અને પૂર્વ સંયોગો સત્તામાં છે, એટલે પૂર્વે કર્મના સંયોગો જે કરેલા છે એ પણ સત્તામાં પડેલા છે, એ ઉદયમાં આવે છે, તેને અબંધ પરિણામે ભોગવી રહ્યા છે. સમતા ભાવે નાતા દ્રષ્ટાપણે જ્ઞાનીઓ કર્મને ભોગવે છે. ઉદય તો બધાને જોઈએ, જ્ઞાની કે અજ્ઞાની, જેને સુખ દુઃખ રહિતન કોઈ, જ્ઞાનીને પણ કર્મનો ઉદય છે ને અજ્ઞાની નહીં છે. કેમ કે કર્મ કારમણ વર્ગણાઓ જે કર્મરૂપે થયેલી એ જો ન હોય આત્મા ઉપર તો અહીંયા હોય જ નહીં, એ તો પછી મોક્ષમાં હોય, અહીંયા હોય જ નહીં. એટલે જ્ઞાની કે અજ્ઞાની જન બે આ સંસારમાં છે, એટલે કર્મનો ઉદય તો બેને છે, પણ જ્ઞાની વેદે ધૈર્યથી. એટલે અહીંયા કહે છે તે અબંધ પરિણામે જ્ઞાની ભોગવી રહ્યા છે. અબંધ નવીન કર્મનો બંધ કરતા નથી, અને જે પ્રતિ સમય ઉદયમાં આવે તેને જ્ઞાતા દ્રષ્ટાપણે જુએ છે. જ્ઞાતા એટલે જાણે છે ને જુએ છે, એ તો આત્માનો સ્વભાવ છે, એ તો કંઈ મટે નહીં. જોયા કરે, જાણ્યા કરે, પણ રાગદ્વેષ નથી કરતા, સમતા ભાવે ભોગવે છે સુખ દુઃખને બેને. માટે એ આત્માઓને નવીન બંધ નથી, અને જૂના પ્રતિ સમયે ખરીદી રહ્યા છે. અને તે ઉદય આવેલા કર્મો અને પર્યાયોને સ્વસ્વરૂપ નથી માનતા, અને પૂર્વ સંયોગો સત્તામાં છે તેને અબંધ પરિણામે ભોગવી રહ્યા છે. તે આત્માઓ સ્વભાવની ઉત્તરોત્તર ઉર્ધ શ્રેણી પામી શુદ્ધ ચેતન ભાવને પામશે. આવા જે આત્માઓ જે સમભાવે ઉદયમાં આવેલા કર્મોને ભોગવી રહ્યા, તેવો આત્માઓ તો પોતાના સ્વસ્વભાવને ઉત્તરોત્તર ઊંચો ઉન્નતિ કરી એમાં ઉર્ધ શ્રેણી પામી ગુણસ્થાનક આગળ વધી અને શુદ્ધ ચૈતન્ય ભાવને પામશે. શુદ્ધ ચૈતન્ય ભાવ સંપૂર્ણ પોતાનો શુદ્ધ સ્વભાવ છે, કેવળ જ્ઞાનમય, તેને પામશે. પણ સમતા ભાવે જે કર્મ ભોગવી લેશે, નવીન બંધ ન કરશે, તેને કર્મો સર્વથા નિવૃત્ત થયે આત્માનું સંપૂર્ણ શુદ્ધ સ્વરૂપ પ્રગટ થશે. કેમ કે આવરણ કરાવનાર જ્ઞાનાવણી દર્શનાવણી પછી હોય જ નહીં, તો એને પછી
પોતાનું સ્વરૂપને ઢાંકનાર કોણ છે? જેમ વાદળનો હોય તો સૂર્ય કેવો પ્રકાશિત છે, તેમ આપણો આત્મા સર્વ કર્મરૂપી આવરણોથી રહિત થયે એ પોતાના ઉત્તરોત્તર ઉર્ધ્વ શ્રેણી પામી શુદ્ધ ચૈતન્ય ભાવને પામશે. આમ કેવું સપ્રમાણ છે. કૃપાલ, આ વાત પ્રમાણ સહિત છે. જેમ કે ઘઉંની કોઠી છે તો આપણે રોજે એમાંથી નીચેથી એક એક ડોલ આપણા ખાવા માટે કાઢતા હોઈએ કે અઠવાડિયે ગમે ત્યારે, તો એ કોઠી ખાલી થવાની જ, પણ ઉપરથી નવું ન ભરીએ તો. એટલે નવીન કર્મ કરે નહીં, નીચેથી પ્રતિ સમયે નિર્જરા તો દરેક જ્ઞાની અજ્ઞાનીને થઈ જ રહી છે. તો એ કાળે કરીને બધા કર્મો પૂરા થયે તે આત્મા શુદ્ધ સ્વભાવને પામશે સંપૂર્ણપણે. એ કહેવું સપ્રમાણ છે. આ પ્રમાણ સહિત વાત છે. કારણ અતીત કાલે તેમ થયું છે. ભૂતકાળમાં અનંતા જ્ઞાનીઓ કેવળ જ્ઞાનીઓ બની ગયા છે. આ રીતે કર્મને કાપતા કાપતા સંભાવે ભોગવતા વર્તમાન કાળે થાય છે. વર્તમાન કાળે સંપૂર્ણપણે કર્મોથી મહાવિદ્ય ક્ષેત્રમાં મુકાય છે અને અનાગત કાળે પણ તેમ જ થશે. ભવિષ્યકાળ પણ એ રીતે જ થવાનું. એટલે કૃપાલ કે આ સપ્રમાણ વાત છે. જે રાગદ્વેષાદી ભાવો નવા કરીને નવીન બંધ નહીં કરશે અને જૂના જે ઉદયમાં આવે ક્ષમતા ભાવે ભોગવી લેશે તે ખચિત ચેતન શુદ્ધિને પામશે સંપૂર્ણપણે. હવે આગળ આજ વાત કે છે, કોઈ પણ આત્મા ઉદયી કર્મને ભોગવતા સમત્વ શ્રેણીમાં પ્રવેશ કરી અબંધ પરિણામે વર્તશે તો ખચિત ચેતન શુદ્ધિ પામશે. કોઈ પણ આત્માની વાત કરી, જાતિવેશનો ભેદ નથી કે સ્ત્રી પુરુષનો ભેદ નથી. કોઈ પણ આત્મા હો તે ઉદયી કર્મને, ઉદય આવેલા કર્મોને ભોગવતા સમત્વ શ્રેણીમાં પ્રવેશ કરી, સમત્વ શ્રેણી એટલે સમભાવ માં પ્રવેશ કરીને આવેલા કર્મના ઉદયને અબંધ પરિણામે ભોગવશે. અબંધ નવીન બંધ નહીં કરે તો ખચિત એટલે નક્કી તે ચેતન શુદ્ધિને પામશે. માટે કૃપાલદેવે કહ્યું કે બીજું કાંઈ શોધમાં માત્ર એક સત્પુરુષને શોધીને તેના ચરણ કમળમાં સર્વભાવ અર્પણ કરી દઈ વર્ત્યો જા, પછી જો મોક્ષ ન મળે તો મારી પાસે જ લેજે. મળશે જ. કંઈ કૃપાલદેવે સ્ટોકમાં નથી રાખ્યા કે એક એકને મોક્ષ આપી દે, પણ આ રીતે જે વર્તશે એને જરૂર મુક્તિ જ મળશે. એ સર્વકર્મથી મુકાશે જ. એટલે સંભાવે જે ઉદય સંભાવે બહુ મોટી વસ્તુ છે, અદ્ભુત વસ્તુ છે. હા, અથવા ગમે તેવી સ્થિતિ આપણી ભલે ગ્રસ્ત હોઈએ કે મુનિ હોય કે ગમે તે અવસ્થામાં હોય, પણ જે કંઈ પણ કર્મના ઉદય તો બધાને આવવાના. જોયા કરે, એ અભ્યાસ પાડે, એ મારું જ બાંધેલું છે, આમાં કોઈનો દોષ નથી. તો એ બધા ધીમે ધીમે બધું જ જવાનું, જવા જ આવે છે. કર્મ ઉદય આવે એટલે પ્રભુ શ્રી કે પ્રભુ એ તો મરવા આવે છે બધા. પણ કૃપાલદેવે કહ્યું કે આ પ્રતિ સમયે બંધથી છૂટી જ રહ્યો તો એ મોક્ષ તરફ જઈએ એમ કાને કહી દઈએ? તો કે વાત સાચી, પણ નવા બાંધી લે છે તેનું શું? ત્યાં અટક્યું છે. પ્રતિ સમયે તો મુક્ત જ થઈ રહ્યો છે. એટલે જે આ રીતે સત્પુરુષનું શરણ રાખી જે થાય તે જોયા કરશે, ખમી ખૂનશે પ્રભુશ્રીની ભાષામાં, તે જરૂર ખચિત ચેતન શુદ્ધિ પામશે. હવે કે છે, આત્મા વિનયી થઈ સરળ અને લઘુત્વ ભાવ પામી સદૈવ સત્પુરુષના ચરણ કમલ પ્રતિ રહ્યો તો જે મહાત્માઓને નમસ્કાર કર્યો છે તે મહાત્માઓની જે જાતિની રિદ્ધિ છે તે જાતિની રિદ્ધિ સંપ્રાપ્ય કરી શકાય. આત્મા વિનયી થઈ, વિનયી વિનયવાન, આત્મા વિનયી થઈ એટલે વિનયવાન થઈ, સરળ એટલે માયા કપટ રહિત થઈ આત્માર્પણા. આનંદ ઘન પદ રે. આનંદ ઘન પદની પ્રાપ્તિ રેખા એ છે કે કપટ ભાવ મૂકી દે. કપટ રહિતથી આત્માર્પણા આનંદ ઘન પદ રેહ. આનંદ ઘન પદની રેખા છે. એટલે આનંદ ઘન પદ પ્રાપ્ત કરવું હોય
તો નિષ્કપટી બનવું, અવંચક બનવું. અને લઘુત્વ ભાવ પામી, લઘુ થઈને હું તો મારામાં આનંદ દોષ છે એવી જો ખરેખર અંતર ન, હું તો સૌથી છેલ્લી પંક્તિ જેને બેઠો પુરુષ કે આવી લઘુતા આવશે તો જ ગુણ પ્રગટ છે. લઘુતામાં પ્રભુતા વસે, પ્રભુતાથી પ્રભુ દૂર. જેટલી પોતાની જાતને પૌદ્ગલિક મોટાઈ છે તેટલા હલકા સંભવે અને તેમાં ભગવાનની વસે. પણ જે સત્પુરુષનો દાસ થઈને રહે, દાસાનું દાસ, તેમાં જરૂર આત્મપ્રભુતા પ્રગટે. આત્મા વિનયી થઈ સરળ અને લઘુત્વ ભાવ પામી સદૈવ સત્પુરુષના ચરણ કમલ પ્રતિ રહ્યો. સદૈવ સત્પુરુષની ચરણ કમલ એટલે એની આજ્ઞામાં રહ્યો. તો જે મહાત્માઓને નમસ્કાર કર્યા છે વિનય ભાવથી કે લઘુતાથી કે સરળ પરિણામ રાખીને, તે મહાત્માઓની જે જાતિની રિદ્ધિ છે તે જાતિની રિદ્ધિ સંપ્રાપ્ય કરી શકાય. માનો કે આપણે કૃપાલયને નમસ્કાર કરીએ છીએ, શાના માટે? કે એના ગુણો આપણા અંદર પણ આવે. કેમ કે નિશ્ચયને આપણો આત્મા પણ મૂળ સ્વરૂપે પરમાત્મા છે, આપણું પણ સ્વરૂપ પ્રગટ થાય. તો જે મહાત્માઓને નમસ્કાર કર્યો છે તે મહાત્માઓની જે જાતિની રિદ્ધિ, કૃપાલય પાસે આત્મરિદ્ધિ ઈચ્છીએ છીએ, નિરાકુળ સુખ ઈચ્છીએ છીએ, એ એમને પ્રાપ્ત છે. તો એ આત્મિક રિદ્ધિ કે આત્મસિદ્ધિ એ આપણને પ્રાપ્ત થઈ શકે. અનંત ચતુષ્ટય એ પણ આત્માની રિદ્ધિ છે. અનંત દાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય એ આત્માની અનંત રિદ્ધિ છે. અનંત, જેનો કોઈ અંત નથી. એવી રિદ્ધિ સિદ્ધિઓ આપણા આત્મામાં પડેલી જ છે. તે પ્રગટ થાય એના માટે મહાત્માઓને નમસ્કાર કરીએ છીએ. એટલે મહાત્માની જે જાતિની રિદ્ધિ છે તે જાતિની રિદ્ધિ સંપ્રાપ્ય કરી શકાય. પણ પહેલામાં પહેલો વિનય જોઈશે. વિનય વગર કદી સિદ્ધિ થાય નહીં. વિનય વડે તત્વની સિદ્ધિ છે. એટલે આત્મા વિનયી થઈ. પહેલાં તો વિનય ગુણ જોશે. વિનય ધર્મનું મૂળ છે. પ્રવેશિકામાં કહ્યું છે શિક્ષાપાઠ 59માં કે ભગવાન મહાવીરે કહ્યું કે જીતેન્દ્રિય પુરુષો વિનય, શ્રુત, તપ અને આચાર એ 4 સમાધિ સ્થાનોમાં પોતાની જાતને યોજે છે. જીતેન્દ્રિય પુરુષો, જેને ઇન્દ્રિયો પર જય મેળવ્યો છે તે પુરુષો તો સદા વિનયવાન રહે. વિનયને પહેલાં સાચવે, કોઈનો પણ આ વિનય કરે નહીં. યથાયોગ્ય સર્વનો વિનય કરે અને શ્રુત આરાધે. શાસ્ત્રમાં નિરંતર નિમગ્ન રહે. શાસ્ત્રોમાં નિમગ્ન રહેવું એ પણ સત્સંગ જ છે. મોક્ષમાળામાં કૃપાલય કહ્યું શ્રુતમાં. શાસ્ત્ર, શાસ્ત્ર એટલે શાસ્તા પુરુષોના વચના. જેને આત્મજ્ઞાન પ્રાપ્ત છે એવા પુરુષો દ્વારા ઉપદિષ્ટ બોધ તે જ સત્શ્રુત છે. ગમે તેવા શાસ્ત્ર નહીં. આધુનિક મુનિઓના સૂત્રો પણ શ્રવણને અનુકૂળ નથી. અજ્ઞાનીઓ નહીં, જ્ઞાની પુરુષોના. તો ભગવાન મહાવીરે કહ્યું છે કે જીતેન્દ્રિય પુરુષો વિનય, શ્રુત, તપ, યથાશક્તિ તપ કરે. ઈચ્છા નિરોધસ તપ, આ મુખ્ય લક્ષ્ય હોવો જોઈએ. કે ખાવાની અનંત કાળથી બહુ ખાધું, આખી અનંત કાળ સુધી ખા કર્યું, અને કે એક એક કણ જો ભેગો કરીએ તો મેરુ પર્વત કેટલા ઢગલાઓ થઈ જાય. એટલું બધું ખાધું છતાં ક્યાં તૃપ્તિ થઈ? છતાં ખાવા બેસે ત્યાર તો જાણે કોઈ કાળે ખાવા ન મળ્યું હોય એવો અક્રાંતિઓ થઈને એકદમ બધું ખાઈ નાખું. એ કદી થંભાની પણ નથી તૃષ્ણા. એટલે એમ વિચારીને હેજી બહુ ખાધું, હવે એનો મુખ શરીર ટકાવવા પૂરતું ઠીક છે, સ્વાદ માટેની એવી જે ભાવના, તે ખરું તપ છે. વિનય, શ્રુત, તપ પણ કરે ઉપવાસ અને મનમાં એમ રહે કે હવે ક્યારે દિવસ ઉગે ને ખાઈએ, તો એ ઉપવાસ નથી, એ લાંઘણ થયું. જેમ વૈદ કે ભાઈ આજે ખાતા નહીં, તમારે પેટમાં અજીર્ણ છે, અથવા પહેલાં શુદ્ધિ કરો પેટની પછી દવા અપાશે, તો એ લાંઘણ થયું, તપ નહીં થયું. તપમાં તો ઉપ એટલે પાસે, વાસ એટલે વસવું, આત્માની પાસે વસવું. વિશેષ આરાધના કરે તો ઉપવાસ સફળ છે. કેમ કે એ ક્યારે થાય? ઈચ્છાઓને રોકવાનું લક્ષ્ય હોય તો જ ખરું તપ થાય.
વિનય, શ્રુત, તપ અને આચાર. આચાર એટલે સદાચાર. એ 4 સમાધિ સ્થાનોમાં પોતાની જાતને યોજે છે. ખરા જીતેન્દ્રિય પુરુષો તો વિનય ગુણ મોટો પહેલાં પહેલો લાવે, પછી શાસ્ત્રમાં નિમગ્ન રહે, ઈચ્છાઓને રોકે અને 7 વ્યસન આદિ સદાચારને તો સહેજે સેવે જ. હવે અહીંયા કહે છે કે ગુરુ કહે ત્યારે સાંભળવાની ઈચ્છા રાખવી, એટલે વિનય સમાધિના 4 પ્રકાર. તે એક તો ગુરુ કહે ત્યારે સાંભળવાની ઈચ્છા રાખવી. ગુરુ શું કહે છે એમનો આશય સમજવાની ભાવના રાખવી. 2, તેને બરાબર સમજવું. શું કહે છે સદગુરુ, એને બરાબર સમજવું, ન સમજાય તો પૂછવું. 3, તે પ્રમાણે આચરણ કરવું. નાની સાંભળ્યું, જાણ્યું, પછી તે પ્રમાણે વર્તવું. ખાલી સાંભળીએ કામ ન થાય. અને 4, અને તે બાબતનો મદ ન કરવો કે ભાઈ હવે મેં તો બધું જાણી લીધું, કરવાય લાગ્યો એટલે હું બધાથી મોટો ડાયો, એમ ન કરવું. મદ અહંકાર ના આવવો જોઈએ, વિનયવાનને ના આવે. દ્રષ્ટાંતથી સમજાવે કે મૂળમાંથી જેમ વૃક્ષનું થડ થાય છે, મૂળમાંથી થડ થાય મોટું, એમ થતાં થતાં થડમાંથી પછી શાખાઓ થાય. જેમ કે આ રાયણનું ઝાડ છે અહીંયા ચોકમાં, એ કંઈ પહેલાંથી એટલું મોટું નહોતું. મૂળ તો એક બીજ હોય, વડનું બીજ રાયના દાણા જેવું હોય. એ મોટું થતાં થતાં કેટલું જાડું થઈ ગયું. પછી એનામાંથી શાખાઓ ફૂટી, મોટા ડાળા, એમાંથી પછી નાના ડાળાઓ ફૂટ્યા. નાના ડાળાઓમાંથી પછી એના પર પાન આવ્યા. પાન પછી જ્યારે ફળ આવવાનું ત્યારે ફૂલ આવે એના પર. ફૂલમાંથી પછી ફળ થાય, અને ફળ એ પછી પાકે ત્યારે રસ થાય. એમ કે છે મૂળમાંથી જેમ વૃક્ષનું થડ થાય, થડમાંથી શાખાઓ થાય, શાખાઓમાંથી પ્રશાખાઓ થાય, પ્રશાખાઓમાંથી પાન થાય અને પછી પુષ્પ, ફળ અને રસ થાય છે, તેમ ધર્મરૂપી વૃક્ષનું મૂળ વિનય છે. મોક્ષરૂપી ફળ જોઈતું હોય તો પહેલાં વિનયરૂપી મૂળિયું જોઈશે, બીજ જોઈશે. વિનય વગર વિદ્યા જ ના આવે. વિનય વિના વિદ્યા નહીં તો કિમ સમકિત ભાવે રે. રે જીવ માનન કીજીએ, કેમ કે માને વિનયન આવે રે. રે જીવ માનન કીજીએ. માન કરે કે વિનય દૂર ભાગે, એ બે પ્રતિપક્ષી છે. વિનય આવ્યો કે માન ગયું, અને માન આવ્યું હું મોટો, હું બીજાને નમું, બીજા મને નમે. આવો જ્યાં ભાવ છે ત્યાં ગુણ ન પ્રગટે. એટલે આ કે છે ધર્મરૂપી વૃક્ષનું મૂળ વિનય, એટલે વિનય છે એટલે તેના વડે શીઘ્ર કીર્તિ તથા સંપૂર્ણ શાસ્ત્ર જ્ઞાન પ્રાપ્ત થાય છે, વિનય વડે. અને અંતે ફળના રસરૂપ મોક્ષ પણ પ્રાપ્ત થાય છે. ફળરૂપ મોક્ષ, તે પણ બીજ હતું નાનું તો ફળ આવ્યા. તેમ વિનયરૂપી બીજ હોય તો એ મોક્ષરૂપે ફળનું કારણ બને છે. પહેલાંથી બીજ જ ન હોય તો શું થાય? એટલે વિનય ન કરે તો એને વિદ્યા જ ન ચડે તો જ્ઞાન ક્યાંથી મળે? પણ તેથી વિપરીત, વિનયથી વિપરીત જે મનુષ્ય ક્રોધી, મદોન્મત્ત, અપ્રિય વક્તા, માયાવી અને શઠ એટલે ઠગ હોઈ અવિનિત અસંસ્કારી રહે છે, તે પ્રવાહમાં તણાતા કાષ્ઠની પેઠે સંસારના પ્રવાહમાં તણાયા કરે છે. પણ જે ઉદંડ હોય, વિનયવાન ન હોય, અવિનિત હોય, માયાવી હોય, અપ્રિય વક્તા હોય, ક્રોધી હોય, મદમત હોય. 8 પ્રકારના મદ કયા? વિદ્યાનો મદ, બળ મદ, રૂપવદ મદ, ધન મદ, તપ મદ, કુલ મદ, જાતિ મદ. એ બધા મદ એટલે અહંકાર, એ વિનયથી વિપરીત છે. એ બધું હોય ત્યાં તે જીવ તો અસંસ્કારી થયો, અવિનિત થયો. તે પછી આ સંસારના પૂરમાં તણાયા કરે છે. જેમ પૂર આવ્યો હોય તો લાકડા કેમ તણાય, તેમ એ પણ સંસારના પ્રવાહમાં તણાય જ કરે છે. ગુરુ વિવિધ ઉપાયો વડે એને વિનય અથવા સંસ્કાર આપવાનો ભલે પ્રયત્ન કરે, છતાં તે મૂર્ખ ઉલટો ગુસ્સે થાય છે. ગુરુ એના ભલા માટે કંઈ કહે તો એને ગુસ્સો ચડે. એ
તે પોતાને હાથે દિવ્ય લક્ષ્મીને લાકડી વડે પાછી કાઢે છે. ગુરુ પોતાનું શિષ્યનું ભલું ઈચ્છે, પણ એને તો ગુસ્સો આવે. કુલ બાલક મુનિની વાત છે. એ ગુરુ એને વારંવાર ચેતાવે, જ્યાં જે ત્યાં સ્ત્રીઓની સામે જ એની દ્રષ્ટિ હોય, એટલે ગુરુ કહે તું આવું ન કર, તું દીક્ષા લીધેલો ચારિત્રવાન છે, તને ન શોભે. તો એ માને નહીં. પછી ગુરુ થોડું ધડકીને કહે તો કે મને જ જોયો છે, બીજા નથી, મને જ કેમ કહો છો? ગુરુએ જાણ્યું કે અવિનીત છે અને શું કહે, વિનય જ નથી અને વધારે શું કહેવું. છતાં એકવાર એટલે એણે વિચાર કર્યો ગુરુ હંમેશા મને જ કે એટલે ગુરુને જ મારી નાખું. એટલે યાત્રા કરીને પહાડ ઉપરથી નીચે ઉતરે, ગુરુ આગળ છે, એને એક મોટો પથ્થરો ગબડાવ્યો પગ વાટે કે જે ગુરુ ઉપર જાય ને ગુરુ મરી જાય. હવે ગબડતો ગબડતો જ્ઞાની ગુરુ છે એ તો એના જ્ઞાનથી બહાર નથી, તો ખસી ગયા. એટલે પેલો પથ્થરો જતો રહ્યો અને ગુરુ તો મર્યા નહીં, ડે છૂટ્યો નહીં, એટલે વાગ્યો જ નહીં. એટલે ગુરુએ પછી એનું ભવિષ્ય જોઈને કહ્યું કે તારું પતન સ્ત્રીથી થશે, કેમ કે તારી દ્રષ્ટિ જ મલિન છે, એટલે અંતે સ્ત્રીથી જ પતન થાય છે. એમ ગુરુનો જો અવિનય કરે તેની દશા બુરી થાય અને સંસારમાં રજડે. એની આખી કથા લાંબી છે કે એને કેવી રીતે રીઝવવો અને એને કેમ વાળો. ત્યારે શ્રાવિકાઓ વેશ્યાઓ શ્રાવિકાઓનું વેશ લઈને જાય છે અને એમની ખૂબ સેવા ભક્તિ કરે, ખૂબ આહાર જમાડે, એટલે એના અંદર નેપાળો આપી દે, એટલે ખૂબ ઝાડા થાય. ત્યાં જંગલમાં એકલા રહે, એટલે કે હવે એમને કોઈ કરનાર છે નહીં, એટલે એ સ્ત્રીઓ એની સેવા ચાકરી કરી, મળમૂત્ર સાફ કર્યા વગેરે, ત્યાં પતન થઈ ગયું. એમ જે કંઈ પણ અવિનય રાખીને ગુરુની આશાત ન કરે તો એ પ્રવાહમાં તણાતા કાશની પેઠે સંસારના પ્રવાહમાં તણાયા કરે. અને જે મૂર્ખ ઉલટો ગુસ્સે થાય છે ગુરુ ઉપર, તે પોતાના હાથે દિવ્ય લક્ષ્મીને લાકડી વડે પાછી કાઢે છે. હાથી, ઘોડા વગેરે જાનવરોનું પણ દૃષ્ટાંત આપે. હાથી હોય, ઘોડા હોય, રાજાને ત્યાં હોય, વિનયવાન હોય તો એને રાજા પોતાની સવારી માટે ઉપયોગ મળે અને એને પાછા સુંદર દાગીણા પહેરાવે, સુંદર ઉપર એની માવજત કરે, ખાવા પીવાનું સારામાં સારું આપે. તો પશુઓ પણ વિનય કરે તો એમને આટલું સારું બધું મળે, તો માણસ વિનય કરે તો શું ન મળે. હાથી, ઘોડા વગેરે સવારીના પ્રાણીઓમાં પણ જેઓ વિનયવાન હોય છે તેઓને આભૂષણ, માવજત વગેરે કેટલી બધી વૃદ્ધિ પ્રાપ્ત થાય છે, તથા તેઓ યશસ્વી થઈ કેવું સુખ ભોગવે છે. પરંતુ જે પ્રાણીઓ વિનયહીન હોય છે તેમને પાસે સામાન્ય ગધા વેંતરું જ કરાવવામાં આવે છે. જે ઉદંડ હોય જાનવરો, એના પાસે ગધા વેંતરું કરાવવામાં આવે અને માવજત, આહાર વગેરેની બાબતમાં પણ તેઓ દુઃખ જ ભોગવે છે. તેમને કે સમયસર ખાવાનું ન મળે જે ઉદંડ હોય તે, અને ઉપરથી વળી માર ખાય. તે પ્રમાણે જગતમાં જે સ્ત્રી પુરુષો સુવિનત નથી હોતા, એટલે વિનયવાન નથી હોતા, તેઓને વદ બંધનાદિ દુઃખો જ ભોગવ્યા કરવા પડે છે. પરંતુ સુવિનીત એટલે વિનયવાન સ્ત્રી પુરુષો વૃદ્ધિ અને યશ પ્રાપ્ત કરી સુખી થાય છે. દેવોમાં પણ જો સુવિનીત હોય છે તેઓ ઇન્દ્રાદિ પદ પ્રાપ્ત કરી વૃદ્ધિ અને યશયુક્ત બને છે. જે વિનયવાન છે દેવોમાં તે ઇન્દ્રાદિ પદવીને પામે અને યશયુક્ત બને તથા સુખ ભોગવે. અને જેઓ અવિનયી હોય છે તેઓ દાસ, નોકર વગેરેની સ્થિતિ પ્રાપ્ત કરી દુઃખ ભોગવે છે. એટલે સદૈવ કે છે વિનયવાન થવું અને યથાયોગ્ય સર્વનો વિનય કરવો. એટલે અહીંયા કૃપાલ કે આત્મા વિનયી થઈ, વિનયવાન થઈ, સરળ, માયા કપટની મનમાં ત્રણેય યોગની એકતા, તે સરળતા કહેવાય. એટલે જે મનમાં છે તે જ બોલે, તે જ વાણીમાં, અને વર્તનમાં પણ એ જ, બીજું નહીં. જે મનમાં છે તે જ મોઢેથી જે કહે તે પ્રમાણે જ કરે, એ સરળ જીવ કહેવાય. અને સરળતા એ ધર્મના બીજ સ્વરૂપ છે. વિશાલ બુદ્ધિ, મધ્યસ્થતા, સરળતા અને જીતેન્દ્રિયપણું, આટલા ગુણો જે આત્મામાં હોય તે તત્વ પામવાનું ઉત્તમ પાત્ર છે.
એટલે જે આત્મા વિનયવાન થઈ સરળ અને લઘુત્વ ભાવ પામી દાસ બની સદૈવ સત્પુરુષના ચરણ કમલ પ્રતિ રહ્યો, ચરણ કમલ પ્રતિ રહ્યો એટલે એની આજ્ઞામાં રહ્યો, તો જે મહાત્માઓને નમસ્કાર કર્યો છે તે મહાત્માઓની જે જાતિની રિદ્ધિ છે તે જાતિની રિદ્ધિ સંપ્રાપ્ત કરી શકાય. વિતરાગ ભગવાન તો વિનય કરે તો આપણામાં વિતરાગતા આવે. હવે અંતિમ પેરેગ્રાફમાં કે છે, અનંત કાળમાં કાં તો સત્પાત્રતા થઈ નથી અને કાં તો સત્પુરુષ જેમાં સદગુરત્વ, સત્સંગ અને સતકથા એ રહ્યા છે તે મળ્યા નથી. નહીં તો નિશ્ચય છે કે મોક્ષ હથેલીમાં છે, ઈષદ પ્રાગ ભારા એટલે સિદ્ધ પૃથ્વી પર ત્યાર પછી છે, એને સર્વશાસ્ત્ર પણ સંમત છે. મનન કરશો અને આ કથન ત્રિકાળ સિદ્ધ છે. અંતિમ પેરેગ્રાફમાં કૃપાલદેવ આ પત્રમાં જણાવે છે, અનંત કાળમાં કાં તો સત્પાત્રતા થઈ નથી, અનંત કાળ વ્યતીત થઈ ગયો. આપણી જે આત્માની આદિ જ નથી, શરૂઆત જ નથી, તો એ કેટલો સમય કહેવો? અનંત કાળ સુધી એ સમયને કંઈ વ્યાખ્યા કરવા બેસે તે પાર ના આવે કે જેની કોઈ શરૂઆત જ નથી. અનંતા અનંત અનંત જેટલું કહો એટલો કાળ તો વ્યતીત થઈ ગયો આ સંસારમાં જન્મ મરણ કરતાં જ. કેમ કે શુભ કરે ફળ ભોગવે દેવા અધિકતેમાં, અશુભ કરે નરકાદિ ફળ કર્મ રહિત ન ક્યાંય. સંસારી આત્મા કર્મ સહિત જ છે અને કર્મનું ફળ 4 ગતિ છે, 84 લાખ જીવાયુની છે. તો અનંત કાળમાં કાં તો સત્પાત્રતા થઈ નથી, સત્પાત્રતા યોગ્યતા, સમકિત પ્રાપ્ત કરવાની યોગ્યતા આવી નથી. કષાયની ઉપશાંતા, માત્ર મોક્ષ અભિલાષ, ભવે ખેદ, પ્રાણી દયા, ત્યાં આત્માર્થ નિવાસ આત્માર્થી થયો નથી. કષાયો આપણા અનંતકાળમાં જે જ્ઞાની કે ઘટ્યા નથી. મંદ થાય થોડા પાછા હતા ત્યાંના ત્યારે, પણ એ ઘટાડતો કે સાવ કષાયથી નિર્મૂળ થઈ ગયો નથી હજુ એક વાર બી. યથા પ્રવૃત્તિ કરણ સુધી બી અનંત વાર આવ્યો પણ સમકિત નથી, પાછો હટી ગયો. એટલે કષાયની હવે આપણી જો યોગ્યતા આવે તો જ આ કામ થાય એવું છે. કષાયો ઘટે, માત્ર મોક્ષ અભિલાષ બધી ઈચ્છાઓ મૂકી દઈને રાખે, ભવે ખેદ સંસાર પ્રત્યે અને વૈરાગ્ય ભાવ આવે, પ્રાણી દયા, પ્રાણી માત્રની દયા રાખે. નાનામાં નાના જંતુ પણ હણાય નહીં મારાથી, એ ભગવાન મહાવીરનો મુખ્ય ઉપદેશ છે. અહિંસા પરમો ધર્મ, પરમ એટલે ઉત્કૃષ્ટ ધર્મ શું? કોઈ પણ જીવને દુભવો નહીં, મન વચન કાયાથી. કરવું નહીં, કરાવવું નહીં, અનુમોદવું નહીં. 9 કોટી ધર્મ. મનથી કરવું નહીં, કરાવવું નહીં, અનુમોદવું નહીં. વચનથી કરવું નહીં, કરાવવું નહીં, અનુમોદવું નહીં. કાયાથી કરવું નહીં, કરાવવું નહીં, અનુમોદવું નહીં. આ 9 કોટી શુદ્ધ રીતે જે ધર્મનું પાલન કરે તે શીઘ્ર મુક્તિને પામે. ચારિત્ર દશા છે મુનિપણું, એ અસલ આત્મજ્ઞાનીઓને 9 કોટી ધર્મ પાળે છે. શુદ્ધ રીતે તો કૃપાલ 9 કોટી હોવી જોઈએ. એટલે કોઈ પણ જીવની હિંસા કરવી તો દૂર રહી, એની કલ્પના બી નહીં, મનમાં નહીં. એમ અનંતકાળમાં આવી સત્પાત્રતા આવી નથી અને કાં તો સત્પુરુષ મળ્યા નથી. સત્પુરુષમાં સદગુરુત્વ, સત્સંગ અને સતકથા એ રહ્યા છે. એમ કૌંસમાં લખ્યું કૃપાલદેવે, સત્પુરુષને મળ્યા તો માન્યા નહીં. મળ્યા એમ પણ શાસ્ત્ર વચન છે કે જીવ ભગવાન તીર્થંકરોની સભામાં જઈ આવ્યો છે, પણ તેથી શું થઈ ગયું? ઓળખાણ પડી નહીં. અહીંયા આવે ઘણા બહુ શાંતિનું સ્થળ છે, બહુ સારું છે, આટલું કહીને પાછા પોતાના ઘરે જે કરતા એ કર્યા કરે, તેથી આગળ ન વધી શકે. પુણ્ય બાંધે સારાને સારું કહ્યું એટલે, પણ એથી કંઈ વળે નહીં, મુક્તિ ન મળે. તેમ ભગવાનનું સમોસરણ અદ્ભુત દેવો રચિત હોય છે, એટલે દેવો પોતાની ભક્તિ કરે છે, એટલે સારામાં સારી રચના કરે. તે જોઈને બધાને ખુશ થઈ જાય, આહ શું અજબ વાત છે. એમ પણ આ કોને લઈને છે? આ શા લીધે છે? આ પુરુષ કેવા જેના પાછળ આ દેવોએ એટલા ગાંડા છે, તે પુરુષનો શું ઉપદેશ છે? એ પુરુષ એવો કોઈ ભાવ નથી ઉપજતો
એટલે પાછા પોતાની ઘરેડ પ્રમાણે કર્યા કરે. એટલે અનંતકાળમાં કાં તો સત્પાત્રતા થઈ નથી અને કાં તો સત્પુરુષ કે જેમાં સદગુરુત્વ, આ મોટામાં મોટી વાત છે. ગુરુ જો અસત હોય તો બધું ઊંધું. સદગુરુ મળ્યા તો ભગવાન તીર્થંકરનું સદદેવનું સ્વરૂપ પણ સમ્યક રીતે સમજાવશે અને ધર્મનું પણ મૂળ વાસ્તવિક સ્વરૂપ છે આત્મધર્મ, એ પણ બરોબર સમજાવશે. કેમ કે સદગુરુને આત્માનો સાક્ષાત અનુભવ હોય છે, સાક્ષાત્કાર થયેલો હોય એટલે અનુભવની વાણી એ આપણને સત્ય માર્ગે દોરે છે. અને ગુરુ જો અસત મળી ગયા તો દેવનું સ્વરૂપ પણ જેમ કૃપાલદેવે લખ્યું આત્મસિદ્ધિમાં, સમવ શરણાદિ સિદ્ધિ વર્ણન સમજે જીનનું રોકી રહે નિજ બુદ્ધિ. કે ભગવાન તીર્થંકરો કેવા તો કે એમને તો આવું તો સુંદર સમવસરણ હોય તેમાં ભગવાન બેસે ઇન્દ્રજના દાસ, એ બધી બાહ્ય જે રિદ્ધિ છે એનું જ વર્ણન કરે. પણ ભગવાન એ તો શુદ્ધ આત્મા છે, એ રાગ દ્વેષથી રહિત થવાનો ઉપદેશ છે, એ તરફ ધ્યાન જ ન હોય. એમ બાહ્ય આ પુણ્યની રિદ્ધિનું જ વર્ણન એ કંઈ તીર્થંકરનું વર્ણન નથી. પણ હવે જે સદગુરુને આત્માનો અનુભવ નથી એ પછી આ બધું એ બહારનું જ ગાવે અને જ્ઞાનને બદલે તપનો ધર્મ બતાવે. તપ કરો, તપ કરો, તેથી આખું શરીર જ સુકાઈ જાય તો રહે શું? પણ જ્ઞાનપૂર્વકનું તપ, ઈચ્છા નિરોધસ તપ, ઈચ્છાને રોકવા માટે તપ કરો એવો આશય બતાવે તે સદગુરુ. અને કાં તો સત્પુરુષ એટલે જેમાં સદગુરત્વ, સત્સંગ અને સતકથા રહ્યા, સદ ઉપદેશ જેમાં રહ્યો છે. અસંગપણાવાળી ક્રિયા ઉપદેશી હોય જ્યાં, એ મળ્યા નથી. કૃપાલ કે જો મળ્યા હોત તો, એટલે કે માન્યા હોત તો મળ્યા હોય, નહીં તો નિશ્ચય છે કે મોક્ષ હથેલીમાં છે. હથેલીમાં છે એટલે સાવ નજીક છે મોક્ષ પ્રાપ્તિ. જો માર્ગ બતાવનાર ભૂમિઓ મળી જાય તો રાજમાર્ગ ઉપર જતાં વાર ન લાગે. આપણે ભયંકર જંગલમાં ભૂલા પડી ગયા હોઈએ, આપણને તો ખબર નથી, માર્ગ સાવ પાસે જ રહેલો હોય, પણ આપણે તો ભટિયા જ કરતા હોઈએ. અને ત્યાં ભીલનો છોકરો પણ એક આવીને આપણને ચાલો માર્ગ બતાવું, તરત જ રાજમાર્ગ મૂકી દે. અરે આપણે તો કેટલાય કલાક ત્યાં ભટકતા હતા, આપણે તો ખબર નહોતી. તેમ માર્ગ બતાવનાર જો સત્પુરુષ સાચા ભૂમિઓ મળી ગયો તો એ આત્મા પ્રાપ્ત કરવો સાવ નજીક છે. સત એ કંઈ દૂર નથી, પણ દૂર લાગે છે જીવનો મોહ છે. મોહને લઈને આપણને દૂર લાગે, પણ એ મોહ કેમ ઘટે એનો ઉપાય સાચો બતાવનાર સાચા વૈદ મળી જાય તો સાવ સરળ બની જાય. અને એક સ્વચ્છંદે દવા કરે, પણ એક અનુભવી વૈદ્ય આપણને વિચાર કરીને કેટલા પ્રમાણમાં એને દવા આપવી, કેટલો એનો રોગ છે એ બધું વિચારીને આપે તો શીઘ્ર એનો નિકાલ આવે. તેમ તે નહીં તો નિશ્ચય છે કે મોક્ષ હથેલીમાં છે. ઈષદ પ્રાગ ભારા એટલે સિદ્ધ પૃથ્વી પર ત્યાર પછી છે. જેમ કે આપણને કૃપાલદેવે આ કાળમાં રૂઢિગત ક્રિયાઓમાં વાળીને પહેલાં કે ભાઈ સત્સંગ કરો, તમે વાતને સમજો, શા માટે આ કરવું છે, આ કરવાથી શું ફાયદો, અને પછી ભક્તિ કરો, શા માટે ભક્તિ કરવી, એ દરેક વસ્તુને પહેલાં આપણને સત્સંગનું અહીંયા મહાત્મ્ય મૂક્યું. અને આત્માની વૃત્તિઓ અનાજથી વિષય કસાયવાળી કેમ રોકાય, એવી રીતે આપણા જીવોને શું ઉપયોગી છે તે એવી યોજના કરી છે. એટલે જેમાં સદગુરુત્વ, સત્સંગ અને સતકથા રહ્યા છે એ મળ્યા નથી. જો મળ્યા હોત, આજે આપણને મળ્યા છે, પણ શું કામનું? કે જો જીવ તે પ્રમાણે વર્તે નહીં, નાની મળ્યા પણ નાની કહે તેમ કરે નહીં, તો કોઈ કાળે પાર ના આવે. સત મળ્યા નથી, સત સુણ્યું નથી, સત શ્રદ્ધ્યું નથી, અને એ મળીએ, એ સુણીએ, એ શ્રદ્ધે જ છૂટવાની વાર્તાનો આત્માથી ભણકાર થશે. આજે આપણે માનતા હોઈએ કે હા અમને મળ્યા છે તો પછી એક એ પ્રમાણે કરવું જોઈએ તો એ મળ્યા કહેવાય. બાકી એક એમ ન કરીએ તો એ ન મળ્યા બરાબર છે. તો પછી કે મોક્ષ હથેલીમાં છે, અર્થાત એમના કયા પ્રમાણે વર્તવાનો જો દ્રઢ
ભાવ છે, શ્રદ્ધા છે, તો એ વધારેમાં વધારે 15 ભવથી એનો વધારે સંસાર નથી. આ તો વધારેમાં વધારે. બાકી 1, 2, 3, 4 ભવમય નિવેડો આવી જાય, પણ નાની કહે તેમ કરે તો. નાની એમ નથી કહેતા કે તમે બધું છોડીને આવી જાઓ. એ જાણે છે કે વૃત્તિઓ અનાદિની કેવી મોહવાળી જીવોમાં છે. એટલે કે ભાઈ તમે મુનિ ધર્મ અંગીકાર ન કરી શકો તો ગ્રસ્ત ધર્મ પણ છે, એને વચ્ચેનો માર્ગ બ્રહ્મચર્ય વ્રત આદિ પણ છે. એમ કરીને તમે સતને આરાધો તમારી શક્તિ પ્રમાણે તો પામી શકો છો. બધા માટે ધર્મ નથી કે ભાઈ બધા માટે મુનિ ધર્મ, 2 ધર્મ બોધ્યા, મુનિ ધર્મ અને ગ્રસ્ત શ્રાવક ધર્મ. તમારી જેવી શક્તિ હોય એ પ્રમાણે એના નિયમોનું પાલન કરો તો સંસારમાં રહ્યા છતાં પણ તમે સિદ્ધિને પામી શકો છો. મોક્ષ નહીં તો નિશ્ચય છે કે મોક્ષ હથેલીમાં છે. ઈષદ પ્રાગ ભારા એટલે સિદ્ધ પૃથ્વી પર ત્યાર પછી છે. આત્માનો મોક્ષ તો પહેલાં અહીંયા થાય. સિદ્ધ પૃથ્વી જ્યાં ભગવાન સિદ્ધ ભગવંતો રહે એ સિદ્ધ શિલા, એને ઈષદ પ્રાગ ભારા એ પૃથ્વીનું નામ છે. તો ત્યાં તો મોક્ષ પછી છે. પહેલાં તો મોક્ષ અહીંયા જ થાય, દેહમાં જ. આત્મા કેવલનાન પામે, અહીંયા જ મોક્ષનું સુખ અનુભવે સંપૂર્ણપણે. એટલે કે પહેલાં તો અહીંયા છે, મોક્ષ હથેલીમાં છે, એટલે તમારી પાસે છે. તમે અહીંયા જ મોક્ષનું સુખ અનુભવી શકો. પણ નાની કહે તેમ કરો તો. ઈષદ પ્રાગ ભારા એટલે સિદ્ધ પૃથ્વી પર ત્યાર પછી છે મુક્તિ. તો એ તો સર્વકર્મથી મુકાયેલો આત્મા આયુષ્યકર્મ પૂરું થાય ત્યાં ઉપર ઉઠવાનો એનો ઉર્ધગામી સ્વભાવ છે. એટલે ઉપર ઉઠીને લોકાંતે ત્યાં સ્થિર થાય છે. બાકી મોક્ષ ખરેખર તો અહીંયા જ અનુભવાય છે. મોક્ષ સુખ અહીંયા દેહમાં, દેહધારી પરમાત્મા. અને સર્વશાસ્ત્ર પણ સંમત છે. મનન કરશો કૃપા. સર્વશાસ્ત્રોમાં તમે જોશો તો આ જ વાત છે. સદગુરુ, સત્સંગ, સતકથા પ્રાપ્ત કરીને સત પાત્રતા કેળવો, યોગ્યતા લાવો તો તમે જરૂર સંકિતને પાવો. પ્રભુ શ્રી વારંવાર એ જ કે ઉપદેશમાં, પ્રભુ યોગ્યતા લાવો, યોગ્યતા લાવો. અમે તો આપવા જ બેઠા છીએ, પણ તમે લેશો સામા. પાત્ર વિના વસ્તુ ન રહે. લેવા માટે કંઈ વાસણ ભાજન તો જોઈએ. તમે યોગ્ય થાવ તો અમે તો આપી દઈએ, લ્યો. પછી કે સિંહણનું દૂધ તે સોનાના વાસણ સિવાય ન રહે. તેમ તમે યોગ્ય થાઓ તો અમારા કરતો વહેલા મોક્ષે જાઓ, પણ યોગ્યતા લાવો. ત્યાગ, વૈરાગ, ઉપશમ ને ભક્તિ એ યોગ્યતા છે. અંતરંગ ત્યાગ લાવો પહેલાં, અને વૈરાગ્ય લાવો. સંસારના ભોગો પ્રત્યે અનાસક્ત ભાવ લાવો. વિચારીને કે અનંતવાર ભોગ્યું શું કાઢ્યું એમાંથી. ભોગેન ભુક્તા વયમેવ ભુક્તા, તૃષ્ણાન જીર્ણા વયમેવ જીર્ણા. આખી જિંદગી વહી ગઈ પણ અમે ભોગવાને ભોગવી નહીં શક્યા. અમારી તૃષ્ણા સમી નહીં, પણ શરીર એ ભોગો જ અમને ભોગવી ગયા. અમારું શરીર વૃદ્ધ બનાવી દીધું, શક્તિ ક્ષીણ કરીને. ભોગે ન ભુક્તા, અમે ભોગોને ભોગવી ન શક્યા, પણ ભોગે ન ભુક્તા વયમેવ ભુક્તા, એ ભોગો અમને ભોગવી ગયા. એટલે અમારે મરવાના દાડા આવી ગયા. તૃષ્ણા ન જીર્ણા. તૃષ્ણા એટલે ઈચ્છાઓ અનેક પ્રકારની, 5 વિષયોની કે બીજા પદાર્થોની. તૃષ્ણા ન જીર્ણા, અમારી તૃષ્ણા જીર્ણ નહીં થઈ. વયમેવ જીર્ણા, અમારી ઉંમર જીર્ણ થઈ ગઈ. આયુષ્ય પૂરું થવા આવ્યું, છતાં તૃષ્ણા તો નવજવાન જ છે. તેમ કૃપાલે કહે કે તમે સત્પાત્રતા તો લાવવી જ પડશે, એના વગર વસ્તુ અપાય નહીં. એટલે કૃપાલદેવનો પેલો સૌભાગ્યના દીકરા મણીલાલ એકવાર હાથમાં છરો લઈ, મોટી ચાકુ લઈને સૌભાગ્યને કહે, કૃપાલે આવેલા એમના ઘરે, સૌભાગ્યને ત્યાં સાયલા. તો કે તમે કહો કૃપાલદેવને મને સંકેત આપે, નહીં તો આ છરો મારીને હું મરી જઈશ. તો હું મરી જઈશ. એટલે સીધા સૌભાગભાઈએ જઈને કહ્યું કે સાહેબજી, આ મણીલાલ તો એમ કહે છે કે મને સંકેત આપો, નહીં તો હું તો મરી જઈશ. એ તો છરો બતાવીને એ વાત કરે. તો કૃપાલદેવ શું કહે, ભલે મરે, ભલે મરે, અમે તમને બીજો મણીલાલ આપશું, પણ યોગ્યતા વગર સંકેત ન અપાય.
યોગ્યતા જ નથી. સમકિત કંઈ વસ્તુ છે, આ પુસ્તકની જેમ લ્યો આપી દીધું. એ તો અંતર આત્મશુદ્ધિની કેટલી યોગ્યતા હોય તો સમ્યક દર્શન થાય, આત્માનો અનુભવ કે આમનો આમ થઈ જાય. યોગ્યતા વગર ના અપાય. અને જે આમ કહેતો હોય તે ગરજે તે વર્ષે નહીં અને વર્ષે તે ગરજે નહીં. ઘણી વાર એમ માને જે બહુ આવું કે હું મરી જઈશ, કંઈ મરવાનો નથી. અને મરે તો બીજો મણીલાલ આપશું, પણ યોગ્યતા વગર ના અપાય. આ તો કેટલી બધી યોગ્યતા, અસમ, સંવેગ, નિર્વેદ, આસ્થા, અનુકંપા વગેરે ગુણો પ્રગટે ત્યારે આત્મદર્શન થાય છે, કે એમને એમ થોડું થાય. એટલે આમ કે છે કે અનંતકાળમાં આ યોગ્યતા થાય આવી નથી, સત્પાત્રતા, અને એ આવ્યા વગર તો મોક્ષ થાય નહીં. અનંતકાળમાં કાં તો સત્પાત્રતા થઈ નથી, અને કાં તો સત્પુરુષ જેમાં સદગુરત્વ, સત્સંગ અને સત્કથાએ રહ્યા છે મળ્યા નથી. નહીં તો નિશ્ચય છે કે મોક્ષ હથેળીમાં છે. ઈષદ પ્રાગ ભારા એટલે સિદ્ધ પૃથ્વી પર ત્યાર પછી છે. એને સર્વશાસ્ત્ર પણ સંમત છે. સર્વશાસ્ત્રોને આ વાત માન્ય છે કે યોગ્યતા વગર કદી પ્રાપ્ત ન થાય. મનન કરશો, તમે પણ વિચાર કરજો અને યોગ્યતા લાવજો. અને આ કથન ત્રિકાળ સિદ્ધ છે. આ કાળમાં જ યોગ્યતા જોઈએ એવું નહીં, સર્વકાળમાં એમ જ છે. યોગ્યતા વગર કદી પ્રાપ્તિ ન થાય. આ પ્રમાણે આ પત્રાંગ 55 પૂરો થયો. વિશેષ આપણે આવતીકાલ